કેમ છો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો? મારું નામ છે જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો નચિકેત સ્ટડી. આજના વિડીયોમાં આપણે શીખવા માટે જઈ રહ્યા છીએ ધોરણ 10 ગણિતમાં રિવિઝન. મિત્રો, આપણે રિવિઝનની શરૂઆત આ વિડીયોથી કરીએ છીએ. હું આશા કરું છું કે તમારી સ્કૂલ અને તમારા જે ટ્યુશન ક્લાસીસ છે ને એમાં તમારું જે પણ ગણિતનું જે કંઈ પણ સિલેબસ છે બધો હવે પૂરો થઈ ગયો હશે. એટલે હવે સમય આવી ગયો છે આપણો રિવિઝનનો. રિવિઝન એટલે મિત્રો હવે આપણે જે કંઈ પણ આખા વર્ષ તૈયારી કરી છે ને એ તૈયારીને આપણે છેલ્લે ઓપ આપવાનો છે, છેલ્લો આપણે હથોડો મારવાનો છે. અને એ આપણે કરીશું તો જ આપણા મિત્રો સારામાં સારા માર્ક્સ આવી શકશે ગણિતની અંદર. અને આપણો મિત્રો ટાર્ગેટ એવો જ હોવો જોઈએ કે જે પણ વિદ્યાર્થી હોશિયાર છે ને એનો ટાર્ગેટ એવો જ હોવો જોઈએ કે ભાઈ 100માંથી 100 માર્ક્સ આવે, એક પણ માર્ક્સ આપણો કપાય નહીં. એવી રીતે આપણે ટ્રાય કરીશું ને તો જે પણ વિદ્યાર્થી હોશિયાર છે, ભણવામાં પહેલેથી કમ્પ્લીટ છે અને જેમનો કોઈક એક ગોલ છે ને એ તમામ વિદ્યાર્થીઓ સરળતાથી ગણિતની અંદર 100માંથી 100 માર્ક્સ ઇઝીલી મેળવી શકવાના છે. પણ તમારે મિત્રો પરફેક્ટલી એક સિસ્ટમેટિક તૈયારી તમારે કરવી પડશે, તો તમે પરફેક્ટ તમે માર્ક્સ લાવી શકશો. તો તમે 100માંથી 100 માર્ક્સ એટલે કે બોર્ડમાં 80માંથી 80 અને તમારી શાળાની એક્ઝામમાં 20માંથી 20 માર્ક્સ એમ બંનેના પ્લસ કરીને તમે 100માંથી 100 માર્ક્સ લાવી શકો છો. ક્લિયર છે? તો એટલા માટે મિત્રો આપણે બધા જ વિભાગ છે તો બધા જ વિભાગમાં કયા કયા ચેપ્ટરમાંથી કેટલા કેટલા માર્ક્સનું પૂછાતું હોય છે, એટલે કે બ્લુ પ્રિન્ટ કેવી પ્રકારની છે એ સૌથી પહેલાં સમજવી પડે. આપણે મિત્રો બ્લુ પ્રિન્ટના જે વિડીયોઝ છે ને એ નવેમ્બર મહિનામાં જ બનાવી નાખેલા અને એ આપણી જે ચેનલ છે ને એ ચેનલની પ્લેલિસ્ટમાં દરેક ચેપ્ટરની અંદર કેટલા માર્ક્સના પ્રશ્નો પૂછાવાના છે એ તમામની તમને મિત્રો માહિતી આપેલી છે. અને એવા તમામ પ્રશ્નો આપણે આગળના વિડીયોઝમાં સોલ્વ પણ કરાવેલા છે. જેટલા પણ વિદ્યાર્થીઓએ એ વિડીયોઝ જોયા છે એમને ખરેખર ખૂબ જ ફાયદો થયો છે. અને તમારી જે જાન્યુઆરી મહિનામાં આવનારી પરીક્ષા એટલે કે તમારી શાળાની જે પ્રિલિમ એક્ઝામ છે એમાં તમને 100% ફાયદો થશે અને થશે જ. કારણ કે આપણે એકદમ સિસ્ટમેટિક રીતે કોઈ પણ ખોટી મજૂરી કર્યા વગર જે ચેપ્ટરમાંથી જેટલું પૂછાય છે ને એટલું જ તૈયારી કરાવેલી છે. કોઈ બીજી એક્સ્ટ્રા તમને મજૂરી કરાવવામાં આવેલી નથી. અને આપણે ફરીથી એવી રીતે શરૂઆત કરીએ છીએ રિવિઝનની, જેમાં મિત્રો આપણે આ પહેલા વિડીયોની અંદર વિભાગ એ થી શરૂઆત કરીએ છીએ. કેટલાક આપણા શરૂઆતના વિડીયોઝ 4 થી 5 વિડીયોઝ આપણા વિભાગ એના હશે અને વિભાગ એમાં તમને બોર્ડની અંદર કેવા કેવા પ્રકારના પ્રશ્નો જે મોસ્ટ આઈએમપી છે, જે મિત્રો પૂછાવાની સંભાવના ઘણી બધી છે, એવા પ્રશ્નોની ચર્ચા આપણે કરીશું આપણા વિડીયોની અંદર. દરેક વિડીયોમાં આપણે 20 પ્રશ્ન લઈ લેવાના છે, એટલે કે ટોપ 20 આઈએમપી પ્રશ્ન આપણે દરેક વિડીયોમાં સોલ્વ કરાવવાના છે. ક્લિયર છે મિત્રો? તો ચાલો શરૂઆત કરીએ છીએ આપણે આજના વિડીયોથી, જેમાં આપણે આપણા વિભાગ એના કયા કયા 20 પ્રશ્નો જે ઇમ્પોર્ટન્ટ છે એ આપણે આ વિડીયોમાં સમજવાના છે. દરેક પ્રશ્ન ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ છે, મજા આવે એવા છે. આપણે વિભાગ એ પર એટલા માટે ખબર કેમ ફોકસ કરીએ છીએ, કેમ કે વિભાગ બી, સી અને ડી મેં તો આપણે ચલો ક્લિયર કરી જ દઈએ છીએ. પણ વિભાગ એમાં તમારા 24 માર્ક્સ છે, તો એ 24 માર્ક્સ તો આપણા જવા જ ના જોઈએ, ક્યાંય ના જવા જોઈએ. એટલા માટે આપણે વિભાગ એ પર વધારે ફોકસ કરવાના છે અને એમાંથી એક પણ માર્ક્સ ન કપાય ને એ આપણે ધ્યાન રાખવાનું છે. ચાલો મિત્રો શરૂઆત કરીએ છીએ આપણે આપણો દાખલા નંબર 1. કેવા કેવા પ્રકારના પ્રશ્ન પૂછાય છે આખી જ બુકમાં તમામે તમામ ચેપ્ટરમાંથી આપણે દરેક પ્રશ્નને ઉઠાવેલા છે અને તમને સોલ્વ કરીને બતાવીશ અને તમને એના કોન્સેપ્ટ પણ સમજાવીશ. ડન છે? ચાલો શરૂઆત કરીએ છીએ. આપણો સૌથી પહેલો પ્રશ્ન તમારી સામે તમને દેખાઈ રહ્યો હશે કે જો ગુસા આપણને 5795, આ 5795 નો ગુસા આપણને આપ્યો છે 57m - 95. તો આમાં આપણે m ની કિંમત શોધવાની છે. મિત્રો મોસ્ટ આઈએમપી દાખલો છે, આવા સેમ દાખલા તમને પૂછાઈ શકે છે. એટલા માટે આ તમે કમ્પ્લીટલી શીખી જશો ને તો તમને આની જેવા દાખલાઓ ગમે તે પૂછાશે તમને આવડી જશે. ડન છે? ચલો શું કહે છે ખબર છે? તો કે ગુસા 57 ને 95 છે ને, તો શું કરવું પડે ખબર છે? આપણે 57 અને 95 નો ગુસા કેટલો મળે છે એ સૌથી પહેલા આપણે શોધી લેવું પડે. જોજો કરીશું હા આપણે. તો કે 57 અને 95 બે સંખ્યા છે, તો 57 ના ભાગલા પાડો ને તો 19 તરી 57 થાય. ડન છે? અને 95 ના ભાગ કરો તો 19 પંચા 55 થાય. તો 19 પંચા 55. એટલે મિત્રો આમાં કઈ સંખ્યા જે કોમન છે? તો કે ભાઈ 19 છે કોમન છે, એટલે જે સંખ્યા કોમન હોય ને એને આપણે ગુસા કહીએ છીએ. સો 57 અને 95 બે સંખ્યામાં ગુસા કોણ છે? તો કે ભાઈ 19 છે. એટલે 19 બરાબર આપણને આપેલું છે 57m - 95. -95 ને બરાબરની આગળ લઈ આવો તો માઇનસનું પ્લસ થઈ જશે. એટલે 19 માં 95 ને આપણે એડ કરવાના છે, બરાબર 57m. ચલો સરવાળો કરીએ. 9 ને 5 કરો તો 14 થાય, વધી પડી 1, 9 ને 1 10 ને 11, 114 બરાબર 57m. તો m બરાબર 57 આવશે હવે છેદની અંદર.
ગુણાકારમાં સંખ્યા હોય તો ક્યાં આવી જાય? ડાયરેક્ટ એ છેદમાં જતી રહેશે. સો 114 છેદમાં આપણે 57 મૂકીશું તો 57 ગુણ્યા 2, 57 દુ 114 થાય. એટલે આપણો જે જવાબ છે ને એમ બરાબર કેટલો મળશે? 2 મળશે. ક્લિયર છે? એટલે આવા દાખલા તમને મિત્રો 1 માર્ક્સમાં પૂછાઈ જાય છે. આ તમને સમજાવું છું એટલા માટે આ બધી રીત આપણે કરેલી છે. તમારે જેટલું બને એટલું તમારે શોર્ટકટમાં કામ કરવાનું છે, હે ને? કોઈ ખોટી રીત આપણે કરવાની છે નહીં. તમારે રફ કામમાં ફટાફટ થતું હોય ને એવી તમારે ગણતરી કરવાની છે. આગળ દાખલા નંબર 2 જોઈએ છે. જો P ઓફ x, આ ચેપ્ટર નંબર 2 બહુપદી ચેપ્ટરનો દાખલો છે. જો P ઓફ x આપણને આપેલું છે, જો તમે અહીંયા P ઓફ x ની કિંમત આપેલી છે આપણને ax² માઇનસ 6x માઇનસ 6 નો શૂન્યનો ગુણાકાર આપણને 4 આપેલો છે. તો શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર, તો આવા સૂત્ર તમને આવડવા જોઈએ. તમને શીખવાડી પણ દઉં કે શૂન્ય, આલ્ફા અને બીટા આ બે શૂન્ય છે. તો શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર. જો શૂન્યનો સરવાળો હોય તો સૂત્ર આવે માઇનસ b ના છેદમાં a, અને શૂન્યનો ગુણાકારમાં સૂત્ર શું આવશે? c ના છેદમાં a આવશે. c ના છેદમાં a આવશે. અહીંયા આપણને શૂન્યનો સરવાળો આપેલો છે એટલે ગુણાકાર આપણને આપેલો છે એટલે સરવાળાને આપણે કાપી દઈએ છીએ અને અહીં લખીએ શૂન્યનો ગુણાકાર આપણને 4 આપેલો છે. c ની કિંમત આપણી -6 છે એટલે -6 અને એ આપણે ગોતવાનું છે. a ને ઉપર જવા દો તો 4 આવશે નીચે. તો અહીંયા a બરાબર -6 ના છેદમાં 4. આના ભાગલા પાડવાના છે. 3 ના 6 ના ભાગલા કરો તો 3 દુ 6, અહીંયા 2 દુ 4 એટલે કે a ની કિંમત આવશે આપણી -3 ના છેદમાં 2. -3 ના છેદમાં 2 આપણો અહીંયા જવાબ થાય છે. નેક્સ્ટ દાખલા નંબર 3 જોઈએ છે. આવો દાખલો મિત્રો ઘણી બધી વાર તમને એક્ઝામમાં પૂછાયેલો છે. તમે જોઈ લેજો. ઘણા બધા પેપરની અંદર જૂના પેપરો તમારી પાસે હશે ને, એમાં તમે ખાસ જોજો કે તમને એક પ્રશ્ન આપેલો હશે. તમને આ બહુપદી આપેલી હશે અને બહુપદીનો આલેખ કેવો છે એમાં તમને ઓપ્શન આપેલા હશે રેખા, પછી કિરણ, ઓપ્શન સી હશે ઉપરની તરફનો પર્વલય, ઓપ્શન ડી હશે નીચેની તરફનો પર્વલય. આવા દાખલાઓ તમે ખાસ એક્ઝામના પેપરમાં જોયા હશે. તો આ મિત્રો એકદમ લલ્લુ પંજુ દાખલો છે, હે ને? આલિયા માલિયા દાખલો છે. બહુ સિમ્પલ દાખલો છે અને ઇઝીલી એક જ આપણે આનો ગણવું જ નહીં પડે, ડાયરેક્ટ જ આન્સર આવી જશે. તમારે શું ધ્યાન આપવાનું છે કે x², તમારે ખાલી x² ને જોવાનો છે, બીજું કંઈ નહીં. જો x² મિત્રો જો પ્લસમાં હશે ને, x² કેવું હશે? પ્લસમાં હશે, તો હંમેશા જવાબ આપણો શું આવશે? ઉપરની તરફનો ખુલ્લો પર્વલય. આ આપણો આન્સર બનશે. જો x² ની કિંમત પ્લસમાં હોય તો જવાબ શું આવશે? ઉપરની તરફનો ખુલ્લો પર્વલય. પણ જો x² ની કિંમત માઇનસમાં હશે, x² ની કિંમત કેવી હશે? માઇનસમાં, તો તમારો આન્સર આવશે નીચેની તરફનો ખુલ્લો પર્વલય. એટલે તમે જોઈ શકો છો કે અહીંયા x² ની કિંમત કેવી છે? માઇનસમાં છે. એટલે આપણો આન્સર શું આવશે આનો? કે ભાઈ નીચેની તરફનો ખુલ્લો પર્વલય. નીચેની તરફનો ખુલ્લો પર્વલય. ડન છે મિત્રો. તો આવા જ દાખલા તમને તમારી એક્ઝામમાં જોવા મળવાના છે. એટલા માટે તમારે જો એકવાર તમે આની પ્રેક્ટિસ કરી હોય ને તો તમને તરત ખ્યાલ પડી જાય. પણ જે વિદ્યાર્થીઓ દાખલા જોયા જ નથી ને એમને પછી અઘરું પડે. દાખલા નંબર 4 જોઈએ છે. y બરાબર mx પ્લસ 5 આપણને આપેલું છે. y બરાબર mx પ્લસ 5, જેમાં આપણને x ની કિંમત 2 અને y ની કિંમત 7 આપવામાં આવેલી છે. તો y દેખાય ત્યાં 7 ઠપકારવાના છે, m ના m, અને x દેખાય ને ત્યાં આપણે 2 મૂકવાના છે પ્લસ 5. 7 ના 7 રહેવા દો, પ્લસ 5 ને બરાબરની આગળ લાવો તો -5 થઈ જાય, અને 2 ગુણ્યા m નો ગુણાકાર કરશો તો 2m આપણને મળશે. 7 માંથી 5 ને કાપી નાખો તો કેટલા મળે સાહેબ? 2 મળે. અને અહીંયા 2m છે તો m બરાબર 2/2, અને 2/2 એટલે કેટલા આવશે? 1 આવશે. આ આપણો જવાબ થાય છે. અહીંયા m ની કિંમત આપણને 1 મળે છે. ચાલો આગળ વધીએ દાખલા નંબર 5 તરફ. દ્વિઘાત સમીકરણ 3x² - 6x + 2. મિત્રો વિવેચકનો દાખલો તમારી એક્ઝામમાં તમને જોવા મળશે જ. મારા શબ્દને યાદ રાખજો, બરાબર છે ને? જયેશ સર કહેતા હતા ને, આ તમને યાદ આવી જવાના, 100% આવી જવાનું છે. કારણ કે ચેપ્ટર નંબર 4 છે ને એમાં મિત્રો કેટલાક દાખલાઓ છે ને 4 માર્ક્સના હશે અને કેટલાક દાખલા તમને 1 માર્ક્સના પૂછાય છે. તો જે દાખલા 4 માર્ક્સના પૂછાય છે ને એમાં તો તમને ખબર જ છે કે મોટા દાખલાઓ તમને આપેલા છે, જેમ કે અવયવીકરણની રીત પરથી તમારે દાખલા કરવાના આવે છે. દ્વિઘાત સમીકરણ માટે મિત્રો આ જે વિવેચકના દાખલા ખરા ને, વિવેચકના દાખલા એ તમારે 100% મિત્રો 1 માર્ક્સમાં પૂછાતા હોય છે. કાં તો સૂત્ર પૂછાશે પ્રશ્નની અંદર, કાં તો તમને વિવેચક શોધવાનું પૂછાશે, કાં તો તમને વિવેચક પરથી
જે શૂન્ય કેવી રીતે મળે છે એનું સૂત્ર તમને પૂછાશે. બસ આટલું જ કરજો, બીજું કંઈ કરતા નહીં. તમારા પેપરમાં આ જ જોવા તમને મળશે. ડન છે. ચલો, વિવેચક શોધવાનું કેવી રીતના? તો સૌથી પહેલા મિત્રો વિવેચકને ડી કહેવામાં આવે છે. ડી બરાબર b² - 4ac. હવે તમને મિત્રો બી કોને કહેવાય, એ કોને કહેવાય ને સી કોને કહેવાય એ તમને ખબર જ હશે. ડન છે. એ મારે કહેવાની કોઈ જરૂર પડશે નહીં. બી એટલે એક્સ વાળું પદ, એટલે કે -6 આપણું બી છે, એટલે -6² -4. એની જગ્યાએ કેટલા મૂકવાના છે આપણે? 3. અને સી ની જગ્યાએ મૂકશું આપણે 2. તો -6 નો વર્ગ કરો તો કેટલા આવશે? 36 આવશે. માઇનસ સંખ્યાનો વર્ગ કરો તો પ્લસ માનસર આવે, યાદ રાખજો. 4 તરી 12 અને 12 દુ 24. બરાબર છે. 4 તરી 12 અને 12 દુ 24. 36 માંથી 12 કાઢો એટલે કેટલા વધશે? 12 વધશે. મતલબ કે ડી ની કિંમત આપણને કેટલી મળે છે? 12 મળે છે. અહીંયા આપણો જવાબ શું આવશે? 12. હવે તમને થોડો કોન્સેપ્ટ પણ આનો ક્લિયર કરાવું કે ડી ની કિંમત મિત્રો અલગ અલગ આવે. ડી ની કિંમત કાં તો 0 મળે, ડી ની કિંમત કાં તો ધન સંખ્યા મળે, એટલે કે +1 2 3 એવું મળે, અને ડી ની સંખ્યા કાં તો આપણને ઋણ સંખ્યા મળે. તો અલગ અલગ આપણે એના ઉકેલ આપી શકીએ. જો ડી ની કિંમત મિત્રો 0 મળે ને, ડી ની કિંમત 0 મળે મતલબ કે અહીંયા વાસ્તવિક અને સમાન બીજ છે. આ તમે ગોખી નાખજો. વાસ્તવિક અને સમાન બીજ ક્યારે મળે? જ્યારે ડી બરાબર 0 હોય. ડી ની કિંમત જો મિત્રો પ્લસમાં હોય, જેમ અત્યારે આપણને મળી, ડી ની કિંમત પ્લસ હોય ને તો આપણને શૂન્ય મળશે જ, એટલે કે વાસ્તવિક શૂન્ય તો આપણને મળશે, પણ સમાન નહીં મળે, અલગ અલગ મળશે, એટલે કે ભિન્ન. ડી બરાબર જો સંખ્યા પ્લસમાં આવે, 0 કરતા આગળની સંખ્યા, એટલે કે પ્લસમાં આગળ સંખ્યા આવે તો એ વાસ્તવિક અને ભિન્ન બીજ કહેવાય. અને ડી બરાબર જો માઇનસ સંખ્યા આવે તો મોજ પડી જાય, કારણ કે કોઈ પ્રકારના શૂન્ય મળે નહીં, કોઈ પ્રકારના શૂન્ય નહીં મળી શકે. ડન છે. આ કોન્સેપ્ટ તમારે ખાસ યાદ રાખવાનો છે. આમાંથી પણ પ્રશ્ન પૂછાઈ શકે છે. તમને ક્વેશ્ચન પૂછાય કે ભાઈ ડી બરાબર +3 છે, તો નીચેનામાંથી શૂન્ય કયા મળશે? તો વાસ્તવિક અને સમાન, વાસ્તવિક અને ભિન્ન, બીજ ન મળે, કે પછી બંને બીજ મળે. આવા તમને ઓપ્શન આપી શકે, તો તમે લોકો ઇઝીલી આના આન્સરને આપી શકો છો. બરાબર, વાસ્તવિક અને ભિન્ન બીજ મળે છે, આવી રીતે. ચાલો, દાખલા નંબર 6 સોલ્વ કરીએ છીએ આપણે. સમાંતર શ્રેણીમાંથી પણ તમને દાખલા પૂછાય. એમાં તમને પદ શોધવાનું સૂત્ર પૂછી શકે, તમને સમાંતર શ્રેણી છે કે નહીં એ પૂછી શકે, બરાબર છે, તમને પ્રથમ પદ શોધો એવું પૂછી શકે, હે ને? આવા બધા પ્રશ્નો તમને એક્ઝામમાં પૂછાઈ શકે છે. જોઈએ, અહીંયા આપણને આપેલું છે a બરાબર 4, ડી બરાબર આપણને 7 આપેલું છે, અને સમાંતર શ્રેણીના પ્રથમ 10 પદોનો સરવાળો ગોતવાનો છે. 10 પદોનો સરવાળો શોધવાનો છે. તો સિમ્પલ છે, સૂત્ર મૂકી દેવાનું. SN બરાબર n/2 કૌંસની અંદર 2a પ્લસ n-1d. આ સૂત્ર બધા તમે ખાસ બોર્ડે રાખજો. ચલો, n ની કિંમત કેટલી છે સાહેબ? 10 છે. 10 પદનો સરવાળો એટલે 10/2. 2 ગુણ્યા a કરવાનું છે, એટલે એના ડબલ કરી દેવાના. સિમ્પલ, ડાયરેક્ટ 4 દુ 8 કરી દઈએ છીએ. અહીંયા n-1, n ની કિંમત 10 છે, 10 માંથી 1 કાપો એટલે 9 આવે. 9 ગુણ્યા 7 કરવાના, 9 × 7 = 63, એટલે અહીંયા 63 કરી દઈએ. 10 ભાગ્યા 2 કરો એટલે અહીંયા 5 આવશે, અને 63 પ્લસ 8 કરો એટલે કેટલા આવે? તો કે 63 પ્લસ 8 કરો એટલે 71 આવશે. 71 આવશે. 71 ગુણ્યા 5 કરો, 7 × 5 = 35, અને 5 × 5 = 355 આપણો અહીંયા જવાબ થાય છે. કે ભાઈ a બરાબર 4 હોય ને ડી બરાબર 7 હોય તો 10 પદોનો સરવાળો કરીશું આપણે, તો આપણને 355 જવાબ મળશે. ચલો, દાખલા નંબર 7મો સોલ્વ કરીએ આપણે. અહીંયા આપણને 5 + 7 + 9 + એવી રીતે ઘણા બધા પદ આપણને આપેલા છે, જેનો સરવાળો આપણને આપ્યો છે 165. તો n બરાબર કેટલા હશે, એટલે કેટલા પદો અહીંયા હશે એ આપણે શોધવાનું છે. તો અહીંયા a ની કિંમત કેટલી કહેવાશે? 5 કહેવાશે. ડી ની કિંમત કેટલી? તો કે ડી ની કિંમત મેળવવા માટે બીજા પદમાંથી પહેલા પદને આપણે કાપી નાખીએ છીએ. તો 7 માંથી 5 ને કાપી નાખો તો કેટલા વધશે? 2 વધશે. હવે સીધે સીધું સૂત્ર મૂકવાનું આપણે, SN બરાબર n/2. ત્યાર પછી શું આવશે? તો કે 2a + n-1d. 2a + n-1d. ડન છે. ચાલો, SN ની કિંમત કેટલી છે સાહેબ? 165 છે. n આપણને ખબર નથી, તો n/2. એ ખબર છે આપણને? હા સાહેબ ખબર છે ને. કેટલા? 5 છે. તો 5 × 2 એટલે 10 થાય. પ્લસ n-1, n નું ખબર નથી એટલે n-1 નું n-1. ડી ની કિંમત અહીંયા 2 આપેલી છે. ચલો, 165 × 2 કરો ને તો કેટલા આવશે? 330 થશે. n
અહીંયા જો 10 અને આ 2 એક આ 2 એટલે -2 થશે. એટલે 10 માંથી 2 કાઢો એટલે 8 પ્લસ n અને ગુણ્યા 2 કરો એટલે 2n થશે અહીંયા આવી રીતે. હવે 330 બરાબર n ગુણ્યા 8 કરી દઈએ ડાયરેક્ટ એટલે 8n બનશે પ્લસ અહીંયા 2n અને આ n સ્ક્વેર. 330 ને બરાબરની પાછળ કૂદકો મરાવો એટલે 2n સ્ક્વેર આવું બનશે. 2n સ્ક્વેર પ્લસ 8n આ 330 છે ને હવે -330 થઈ જશે બરાબર 0. હવે આમાંથી 2 કોમન નીકળશે. 8 માંથી પણ 2 કોમન નીકળે 330 માંથી પણ 2 કોમન કાઢી શકીએ છીએ. તો અહીંથી 2 કોમન કાઢો તો n સ્ક્વેર, 8n ના અડધા કરો તો 4n અને 330 ના અડધા કરો એટલે 165. આવું આપણને કંઈક બહુપદી મળે છે. જગ્યા નથી એટલે આ બધું રફ કરી દઈએ. હવે આનું કંઈ કામ નથી, આપણે ડાયરેક્ટ આ પદને ઉપર જવા દઈએ કે દાખલો હજી બાકી છે, હે ને, પિક્ચર અભી બાકી છે. તો અહીંયા 165 ના મિત્રો ભાગલા પાડવાના છે આપણે, અને એવા ભાગલા પાડવાના છે કે જેને માઇનસ કરતા 4 આવે. જેને માઇનસ કરતા કેટલા આવે? 4 આવે. ચલો કરીએ છીએ ભાગલા. સૌથી પહેલા તો 55 તરી 165 થાય છે. 55 ના ભાગલા પાડો તો 11 પંચા 55 તો 3 પંચા 15. 15 ગુણ્યા 11 કરો એટલે આપણને 165 મળી જાય છે. સો 15 અને 11 આના પડી ગયા ભાગલા એટલે n સ્ક્વેર પ્લસ 15n માઇનસ 11n માઇનસ 165. અહીંયા n પ્લસ 15 અને અહીંયા માઇનસ 11 કોમન નીકળશે n પ્લસ 15. n માઇનસ 11 એક અવયવ અને n પ્લસ 15 બીજો અવયવ. આ પ્લસ વાળાને કેન્સલ કરો, આ માઇનસ વાળું છે આપણો હીરો બનશે, કારણ કે n -1 બરાબર 11 થાય તો -1 છે, -11 છે પ્લસ 11 થઈ જાય. સો n બરાબર 11 આપણો જવાબ થાય છે. બરાબર છે મિત્રો. દાખલો થોડો મોટો પણ છે, પણ તમારી એક્ઝામમાં તમને પૂછાઈ શકે છે, એટલા માટે આપણે કરાવેલો છે. જો 1 માર્ક્સમાં નહીં આવે તો 2 માર્ક્સમાં કે 3 માર્ક્સમાં તો 100% આવી શકે છે. એટલા માટે તમને અહીંયા પ્રેક્ટિસ કરવી જરૂરી બને છે. ચાલો નેક્સ્ટ દાખલો, ચેપ્ટર નંબર 7 યામ ભૂમિતિમાંથી લેવામાં આવેલો છે. બિંદુઓ 4P અને બીજું બિંદુ છે 1 0 વચ્ચેનું અંતર 5 હોય તો P બરાબર કેટલા? જોજો અંતર સૂત્ર વાપરો ને આપણે. અંતર સૂત્ર 5 નો વર્ગ કરો એટલે અહીંયા કરીએ 5 નો સ્ક્વેર બરાબર 4 માંથી 1 કાઢો, 4 માંથી 1 કાઢો એનો સ્ક્વેર એટલે કે x માંથી 1 x કાઢવાનું અને y માંથી y કાઢવાનું. એવી રીતે અહીંયા પ્લસ p માંથી 0 કાઢો એનો સ્ક્વેર, p માંથી 0 કાઢો એનો સ્ક્વેર. 5 નો સ્ક્વેર થાય 25, 4 માંથી 1 કાઢો એટલે 3 થાય એટલે 3 નો સ્ક્વેર અને p - 0 એટલે p જ થાય, p નો સ્ક્વેર. ચાલો ભાઈ 25 ના 25 3 નો સ્ક્વેર 9 થાય પ્લસ p સ્ક્વેર. 9 ને બરાબર ને આગળ કૂદકો મરાવડાવો એટલે 25 માંથી 9 માઇનસ થશે 100. કેટલા આવે છે? 16 આવશે. 16 બરાબર p સ્ક્વેર. તો p મેળવવા માટે આપણે 16 ને છાપરામાં મૂકવું પડે, એટલે કે વર્ગમૂળમાં મૂકવું પડે. હવે 16 છે મિત્રો એ કઈ સંખ્યાનો વર્ગ થાય છે? તો કાં તો +4 નો પણ થાય, કાં તો -4 નો વર્ગ પણ 16 જ થાય. એટલે અહીંયા ઘણા બધા વિદ્યાર્થીઓ ભૂલ કરે છે, ડાયરેક્ટ આન્સર શું કરશે? +4 ટીક કરીને ભાગશે. પણ મિત્રો એકચ્યુઅલમાં આન્સર શું આવે? કાં તો +4 કાં તો -4 બંને આન્સર આવી શકે છે, જેને શોર્ટકટમાં લખાય છે +-4. આમાં ખાસ મિત્રો મહેરબાની કરીને ભૂલ કરતા નહીં. બરાબર છે ને મિત્રો? તમને કન્ફ્યુઝ કરવા માટે ઓપ્શન એવા જ આપશે +4 પછી -4 પછી +-4 અને 0. તમને આવા ઓપ્શન આપશે, તમે +4 ટીક કરીને ભાગવાનો છો, મને ખબર છે. એટલા માટે આવી ભૂલ કરતા નહીં. +-4 બંને ટીક કરીને ભાગવાનું છે. આગળ દાખલા નંબર 9 એકદમ સિમ્પલ અને તમને શોર્ટકટ આપી દઉં છું આના માટે. 8 - 3 નું x અક્ષથી લંબ અંતર. જોજો તમને શોર્ટકટ પણ આપું છું, તમને મેં એનો કોન્સેપ્ટ પણ શીખવાડું છું, બંને તમને ક્લિયર કરાવું છું. જો કોન્સેપ્ટ કંઈક આવો છે આનો. જો આવી રીતે આપણું યામ સમતલ હોય ને તો 8 પ્લસ સંખ્યા એટલે સમજો કે 8 અહીંયા હશે અને -3 તમારું y અક્ષ પર અહીંયા હશે. તો બિંદુ તમારું આ જગ્યાએ અહીંયા ક્યાંક ચોટેલું હશે. હવે શું કહે છે કે x અક્ષથી લંબ અંતર કેટલું? તો કે x અક્ષથી લાઈન કરી દેવાની. તો આ અંતર કેટલું બનશે? તો કે અહીંયા 1 2 અને 3 છે ને, અહીંયા y અક્ષ પર કેટલા છે? 1 2 અને 3, મતલબ કે 3 સેન્ટીમીટર કાં તો 3 એકમ આનું અંતર થાય છે. આ એકચ્યુઅલમાં આનો કોન્સેપ્ટ છે, પણ તમને હવે શોર્ટકટ શીખવાડું શું કરવાનું. જ્યારે મિત્રો આપણને x થી પૂછ્યું હોય ને તો આપણે y ને જોઈ લેવાનો, અને y નું પૂછ્યું હોય ને તો આપણે x ને જોઈ લેવાનું, બસ બીજું કાંઈ નથી કરવાનું. ફરીથી કહું છું, તમને x અક્ષથી પૂછ્યું હોય લંબ અંતર તો તમારે y ને જોઈ લેવાનો, તમને y નું પૂછ્યું હોય તો તમારે x ને જોઈ લેવાનો.
ચાલો આપણને પૂછ્યું છે કોનું, એક્સ નું પૂછ્યું છે, તો કોને જોઈ લેવાનું ભાઈ, વાય ને. પણ વાય ની કિંમત અહીંયા -3 છે, બરાબર છે. અંતર ક્યારેય માઇનસમાં હોય નહીં, એટલે અહીંયા આપણું જવાબ શું આવશે, જવાબ માત્ર ને માત્ર 3 આવશે. શું આવશે, 3 તમારો જવાબ આવશે. ધારો કે તમને અહીંયા વાય આપ્યું હતો કે ભાઈ બિંદુ 8 - 3 નું વાય અક્ષથી લંબ અંતર પૂછ્યું હતું, તો તમારે એક્સ જોવું પડતું. કેટલા છે, 8 છે ને, તો 8 તમારો જવાબ આવતો. ક્લિયર છે. ચાલો હવે ત્રિકોણમિતિના ગુણોત્તરમાંથી પણ તમને ઘણીવાર પ્રશ્ન પૂછાય છે અને પૂછાવાના જ છે, કારણ કે બ્લુ પ્રિન્ટમાં આપેલું છે. cos a બરાબર 4/5, તો tan ની કિંમત કેટલી છે? જોજો, cos a બરાબર 4/5. હવે તમને ખબર છે cos નું સૂત્ર શું આવે, તો કે સાહેબ અહીંયા પાસેની બાજુ ના છેદમાં કર્ણ. હવે આપણને જોઈએ છે સામેની બાજુ. શું જોઈએ છે આપણને, સામેની બાજુ. તો જે વિદ્યાર્થી ડાયો હોય ને, જે વિદ્યાર્થી ડાયો માણસ હોય ને, શું કરે, અમુક જે સંખ્યા હોય ને એને મોઢે કરી નાખે. જેમ કે 3 4 5 છે, બરાબર, 8 6 10 છે, આવી બધી સંખ્યાઓ મોઢે કરી નાખે. 24 25 7 છે, તો આ બધી ત્રિપુટીઓ મોઢે જ રાખવાની તમારે હંમેશા. તો જો 4 5 જોડે ત્રિપુટી કઈ આવે છે, 3 આવે છે. પાસેની બાજુ 4 છે, કર્ણ 5 છે, તો સામેની બાજુ કેટલી આવતી હશે, 3 આવતી હશે. પિક્ચર પૂરું થઈ ગયું, બરાબર છે. હવે સૂત્ર મૂકવાનું tan નું, તો કે tan બરાબર સૂત્ર શું આવે, સામેની બાજુના છેદમાં પાસેની બાજુ. સામેની બાજુ આપણને 3 મળી, પાસેની બાજુ આપણને 4 આપેલી છે, તો આ થઈ ગયો આપણો જવાબ 3/4. હવે ઘણા વિદ્યાર્થી કહે સર આ તમે 3 લાયા કઈથી, હજુ ટપ્પે પડ્યું નહીં અમને, 3 કઈથી લાયા? તો 3 લાવ્યો છો મિત્રો મેં પાયથાગોરસના પ્રમેય પ્રમાણે. પાયથાગોરસનો પ્રમેય તમે જાણતા હશો, એમાં 5 નો સ્ક્વેર કર્યો તો 25, 4 નો સ્ક્વેર કરીશ તો 16 આવશે, 25 માંથી 16 ને માઇનસ કરીશ તો 9 આવશે, અને 9 નું પછી વર્ગમૂળ કરીશ તો 3 આવશે. સમજી ગયા છો? ઓકે છે. ચાલો આગળ વધીએ છીએ. 9 sec વર્ગ a માઇનસ 9 tan વર્ગ a, બરાબર, કન્ફ્યુઝ કરે, ખતરનાક કન્ફ્યુઝ કરે એવો દાખલો છે. પણ જેને સૂત્ર મોઢે કર્યા છે, જેને કોન્સેપ્ટ ક્લિયર કર્યા છે, એ વિદ્યાર્થીને જરાય તકલીફ પડવાની છે નહીં. આવા દાખલાઓ જોઈને વિદ્યાર્થી ખુશ થઈ જવાનો છે, કારણ કે આવા દાખલાઓ તમારો કંઈ પણ ટાઈમ વેસ્ટ જ નથી કરતા. એક તમને કહું ને મિત્રો, 1 મિનિટ પણ પૂરી નહીં થાય, 30 જ સેકન્ડમાં આનો આન્સર મળી જાય. 30 સેકન્ડ પણ હું વધારે પડતી કહું છું, 10 જ સેકન્ડમાં આનો તમને આન્સર મળી જાય છે. જો કેવી રીતે, તો કે સૂત્ર મને અત્યારે મોઢે છે. સૂત્ર કંઈક આવું છે કે ભાઈ sec વર્ગ a માઇનસ tan વર્ગ a એનું સૂત્ર છે એના બરાબર 1 લખાય છે. પિક્ચર થઈ ગયું પૂરું. હવે આમાંથી તમે 9 કોમન કાઢ લો, 9 કોમન કાઢો તો આવું વધશે અહીંયાથી sec વર્ગ a માઇનસ tan વર્ગ a થઈ ગયું. 9 ના 9, આની કિંમત કેટલી છે, 1. ચલો 9 1 9, કામ થઈ ગયું પૂરું. 9 તમારો જવાબ થશે. ડન છે. સૂત્ર મોઢે કર્યા હોય તો જરાય વાંધો આવશે નહીં. આવું નવું બીજું સૂત્ર પણ છે, તમે લખાઈ દઉં છું, યાદ રાખજો કે ભાઈ cosec વર્ગ a માઇનસ cot વર્ગ a એના બરાબર પણ 1 જ થાય છે. આ બે તમે ખાસ મોઢે રાખજો. પહેલું કયું છે, cot વર્ગ a માઇનસ tan વર્ગ a બરાબર 1. એવી રીતે cosec વર્ગ a માઇનસ cot વર્ગ a બરાબર 1. આ બે સૂત્ર ખાસ મોઢે રાખજો. ચલો નેક્સ્ટ દાખલો છે, વર્તુળ ચેપ્ટરનો દાખલો છે. 4 સેમી ત્રિજ્યા વાળા વર્તુળની જીવા AB ની લંબાઈ 4 સેમી છે સાહેબ. એટલો કન્ફ્યુઝ કરે, પણ જે વિદ્યાર્થીને ત્રિકોણના જેટલા પણ ભાગો છે ખબર પડી જાય ને, તો આ દાખલો એના માટે એકદમ રમતવાદ છે. જો આવું કહે છે કે 4 સેમીની ત્રિજ્યા વાળું વર્તુળ છે, તો કે અહીંથી લઈને આ 4 સેમી હશે, અહીંથી લઈને આ પણ કેટલા હશે, 4 સેમી હશે, આ પણ 4 સેમી, આ પણ 4 સેમી. ડન છે. હવે જીવા છે ને, તો જીવા પણ કેટલી છે, 4 સેમી છે. હવે મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આ ત્રિકોણ કયા પ્રકારનો છે, બોલો તો, આ ત્રિકોણ કયા પ્રકારનો છે? જેની બધી બાજુઓ સરખી હોય, એને સમબાજુ ત્રિકોણ કહેવામાં આવે. અને જેની બધી બાજુઓ સરખી હોય એના બધાય ખૂણા પણ કેવા હોય, સરખા. એટલે આ ખૂણો પણ 60 અંશનો થાય, આ પણ 60 અને આ પણ 60 અંશનો થાય. મતલબ કે આપણો AOB, આપણો જે ખૂણો AOB, આ ખૂણો છે ને કેટલો મળશે આપણને, 60 અંશનો મળશે. બસ આટલું જ આપણે કરવાનું છે. પતી ગયું. ચાલો આગળ વધીએ છીએ. 5 સેમી ત્રિજ્યા વાળા વર્તુળની લંબાઈ નહીં હોય, વર્તુળની જીવાની લંબાઈ છે 8 સેન્ટીમીટર. તો તેનું કેન્દ્રથી અંતર કેટલું છે એ ગોતવાનું છે. ચાલો કરીએ છીએ આપણે. અહીંયા થોડુંક આકૃતિ મોટું બનાવીએ આપણે. જોજો, અહીંથી કેન્દ્રથી આ 5 સેમી અંતરનું આ ત્રિજ્યા દોરી દીધી આપણે. આખી જીવા છે ને એનું લંબાઈ કેટલી છે, 8 છે. આખી જીવા આપણી કેટલી છે, 8 છે.
અને કેન્દ્રથી આ અંતર એટલે કે આ જે અંતર છે એ આપણે શોધવાનું છે. જોજો અહીંયા બને છે આપણો કાટખૂણો. હવે અહીંથી આપણે ત્રિકોણને ખાલી ધ્યાનમાં લેવું હોય ને આ ભાગને, તો આખું આ ભાગ 8 છે. 8ના અડધા કરો તો કેટલા આવે? આ ભાગ 4 મળે. તો જોજો 5 4 તો અહીં કેટલા આવતા હશે? 3. પતી ગયું. જેને ત્રિપુટી આવડે છે ને એના માટે તો બહુ સિમ્પલ વસ્તુ છે. હવે જેને ખબર નથી પડી એના માટે સમજાવું. જ્યારે પણ કાટકોણ ત્રિકોણ હોય તો પાયથાગોરસનો પ્રમેય આવે. આ 25નો સ્ક્વેર 5નો સ્ક્વેર બરાબર આ જે જોઈએ છે એનો સ્ક્વેર પ્લસ 4નો સ્ક્વેર. 4નો સ્ક્વેર કેટલો આવશે? 16. ડાયરેક્ટ લખી નાખું છું. 4નો સ્ક્વેર 16. 25માંથી 16 માઇનસ કરો એટલે 9 આવે. 9 બરાબર આ જે જોઈએ છે એનો સ્ક્વેર, અને 9નો વર્ગમૂળ કેટલો મળશે આપણને? 3 મળશે. હવે ઘણા કહેશે જવાબ +3 જ કેમ આવે, લો -3 કેમ ના આવે? તમે તો પહેલા સમજાવ્યું અમને કે વર્ગમૂળ કરો તો આન્સર આપણને પ્લસમાં મળે માઇનસમાં મળે. તો તમે કેમ અહીંયા 3 કર્યું? તમે કેમ -3 ના કર્યું? તમે કેમ અહીંયા +-3 કેમ ના કર્યું? તો મિત્રો અંતર હંમેશા કેવું આવે? પ્લસમાં આવે. ડન છે. અંતર કેવું આવે? પ્લસમાં આવે. એટલે માઇનસમાં આપણો આન્સર બની શકશે નહીં. આગળ વધીએ છીએ. દાખલા નંબર 14. સ્પર્શક વર્તુળને ખાલી જગ્યા જ બિંદુમાં છેદે. આ દાખલો પણ ઘણો બધો કન્ફ્યુઝિંગ છે, અને જે વિદ્યાર્થી કોન્સેપ્ટ નથી ક્લિયર, થિયરી શીખ્યા નથી, એ વિદ્યાર્થી અહીંયા 100% ભૂલ કરીને આવવાનો છે. જોજો આ વર્તુળ કહેવાય, અને વર્તુળને એકદમ કોઈ બિંદુએથી મસ્ત મજાનું ટચ કરીને નીકળે છે. બરાબર આવી રીતે વર્તુળને ટચ કરીને ઓકે કમ્પ્લીટ આકૃતિ આવી છે. તો આ જે આપણે દોર્યું ને મિત્રો, આને કહેવામાં આવે સ્પર્શક. બરાબર વર્તુળને કોઈ એક જ બિંદુએ ટચ કરીને નીકળે છે એને આપણે શું કહીએ છીએ? સ્પર્શક કહીએ છીએ. આ જે બિંદુ છે ને એને સ્પર્શ બિંદુ કહેવામાં આવે. અને વર્તુળને હંમેશા એક જ સ્પર્શ બિંદુ હોય, એક જ, એટલે કે એક જ બિંદુમાં છેદે. તમને કન્ફ્યુઝ કરવા માટે તમને ઓપ્શનમાં 1 જોવા નહીં મળે. હે સાહેબ 1 જોવા નહીં મળે તો પછી આન્સર શું ટીક કરવાનો? જોજો તો 1 માટે ગણિતમાં શબ્દ છે અનન્ય. અનન્ય બરાબર છે. યાદ રાખજો અનન્યનો મતલબ પણ શું થાય છે? એક જ, એક અને માત્ર એક જ. એના માટે શબ્દ છે અનન્ય. એટલે એક્ઝામમાં પેપરમાં તમને અનન્ય શબ્દ આપેલો હોય તો કન્ફ્યુઝ થવાનું નથી, તમારે અનન્ય ટીક કરીને ભાગવાનું છે. આગળ 15મા નંબરનો ક્વેશ્ચન જોઈએ છે. એક ઘડિયાળના મિનિટ કાંટાની લંબાઈ 14 સેમી છે, મતલબ કે ત્રિજ્યા આપણને આપેલી છે 14 સેન્ટીમીટર. જો મિનિટ કાંટો છે ને એ વર્તુળાકાર ચંદા પર 2ના કાંટા પર હતો અને 2 થી લઈને ફરતા ફરતા 11 પર પહોંચી ગયો છે, તો એ સમયે એને કેટલું ક્ષેત્રફળ એને ઘેર્યું હશે? આવો દાખલો આવે તો પછી આપણે કન્ફ્યુઝ થઈ જઈએ કે આમાં કરવાનું શું? બરાબર છે. આપણે તો એમ જોયા કરીએ અહીંથી લઈને એમ જાય છે અને એમથી કેટલું આવતું હશે એવું થઈ જાય આપણને. સૂત્ર મોડે કરેલું હોય, ગણતરી જેને કરી હોય એના માટે જરાય અઘરું નથી. જોજો બતાવું છું. સમજો આવી રીતે આપણું ઘડિયાળ છે. બરાબર છે. ઘડિયાળમાં તમને અહીંયા 12 જોવા મળે, તમને અહીંયા 1 જોવા મળે, તમને અહીંયા 2 જોવા મળે, અહીં તમને 11 જોવા મળે છે. આપણને એવું કહે છે કે ભાઈ કાંટો અહીંયા 1 પર હતો. કાંટો ક્યાં હતો? 1 પર હતો, અને ત્યાર પછી 1 થી લઈને અહીંયા 11 પર આવે છે. એટલે આ જેટલો પણ કઈ ભાગ છે ને આ ભાગ એનું ક્ષેત્રફળ આપણે જોઈએ છે. તો સૌથી પહેલા મિત્રો અહીંયા ખૂણો કેટલો બને છે એ પહેલા ગોતવું પડે. તો સાહેબ ખૂણો કેવી રીતે ગોતશું આપણે? હવે એ તો ખબર જ નહીં પડતી. તો યાદ રાખજો કે બે આંકડા વચ્ચે 30° નો ખૂણો બને છે. કેટલો બને છે? 30°નો. એટલે અહીંયા જુઓ તમે 11 થી 12 વચ્ચે પણ 30નો ખૂણો બને છે, 12 થી 1 વચ્ચે પણ 30નો ખૂણો, અને અહીંયા બરાબર છે. અને આપણે 2 થી છે ને અહીંથી લઈ લઈએ આપણે, અને 1 થી લઈને 2 વચ્ચે 30નો ખૂણો બને છે. આખું સર્કલ ફરો તો 360° થાય. ક્લિયર છે? આખું સર્કલ ફરો તો 360. એમાંથી આ 30, આ 30 અને આ 30 મતલબ કે 90 ને માઇનસ કરવા પડે. એટલે 90 ને આપણે બહાર કાઢી નાખવાના છે. તો આખા 360 માંથી આપણે 90 ને આ જે 90 વાળો ભાગ છે એને બહાર કાઢી દઈશું તો કેટલા વધશે? તો કે 360 માઇનસ 90 કરીશું એટલે 270° ભાગ રોકે છે. યાદ રાખજો. ચલો હા 270° ભાગ મિત્રો 2 વાગ્યાથી લઈને 11 વાગ્યા સુધીમાં રોકે છે. હવે સમજો ખાસ સમજો સૂત્ર કયું છે આપણું? તો કે વર્તુળ દ્વારા રોકાયેલું ક્ષેત્રફળ πr² થીટાના છેદમાં 360. આ સૂત્ર છે. આને વૃત્તખંડનું ક્ષેત્રફળ કહેવામાં આવે છે. બરાબર છે. ચલો પાઈની કિંમત મૂકી દેવાની છે 22/7. ત્રિજ્યા કેટલી છે? તો કે ત્રિજ્યા 14 સેમી છે, એટલે 14 × 14 આવશે. થીટાની કિંમત કેટલી છે? 270 છે, એટલે 270 અને છેદમાં 360 છે. ચલો અહીંયા 0 0 ઉડાડી દો.
અહીંયા 9 તરી 27, 9 ચોક 36. ડન છે. 11 દુ 22 થશે તો અહીંયા 2 દુ 4 થશે. 2 સતા 14, 7 7 કેન્સલ, એટલે અહીં કેટલું વસ્તુ વધે જો તમે અહીંયા હજુ કંઈ વધે છે? કશું વધતું નહીં. તો 11 ગુણ્યા 14 ગુણ્યા 3 વધે છે. 11 તરી 33 અને 33 ગુણ્યા 14 કરો એટલે તમારો જવાબ. 14 ગુણ્યા 33 કરો એ આપણો જવાબ થશે. 4 તરી 12, 3 એકા 3 અને 4, 3 ચોક 12, 3 એકા 3 ને 4, 2 6 અને 4, 462 આપણો જવાબ થાય છે. 462 સેન્ટીમીટરનો સ્ક્વેર આપણો જવાબ થશે. છે ને? કેટલો મસ્ત મજાનો દાખલો છે. ક્લિયર છે? ચાલો આગળ વધીએ. દાખલા નંબર 16 છે. એ પણ એકદમ કન્ફ્યુઝ કરે એવો દાખલો છે. બરાબર, ઘણા બધા વિદ્યાર્થીઓ 90% વિદ્યાર્થીઓ આવા દાખલાઓમાં કન્ફ્યુઝ થઈ જ જવાના છે. 100% થવાના છે. મારી વાત મિત્રો યાદ રાખજો કે જે વિદ્યાર્થીઓએ એસાઇનમેન્ટ છે, આવા દાખલાઓ છે, પ્રશ્ન બેંક છે, હે ને, પછી મારું પોતાનું બનાવેલું જે એસાઇનમેન્ટ છે ઘણા બધા વિદ્યાર્થીઓને મળી ચૂક્યું હશે, અને જે પણ વિદ્યાર્થીઓને જોઈએ છે ને એ મને મારા કોન્ટેક્ટ નંબર લખી નાખજો 9558773560. આ નંબર પર મિત્રો કોન્ટેક્ટ કરજો, વોટ્સએપ કરજો. હું તમને મારું પોતાનું બનાવેલું ગણિત અને વિજ્ઞાનનું નચિકેત પેપર સેટ તમને હું તમારા મોબાઈલ નંબર પર મોકલી આપીશ, એકદમ વિના મૂલ્યે. 1 પણ રૂપિયો તમારી પાસે માંગવાનો નથી. એકદમ ફ્રીમાં મારા વહાલા વિદ્યાર્થીઓ માટે આપણે આ સુવિધા પૂરી પાડી રહી છે કે જે બિચારા વિદ્યાર્થીઓ મોંઘા પેપર સેટ ખરીદી શકતા નથી, એમનામાં કહેવાય ને કે નથી લઈ શકતા, તો એ તમામ વિદ્યાર્થીઓ માટે આપણે આવી સગવડ પૂરી પાડેલી છે કે જેમાં તમને ગણિતના 5 પેપર પ્રશ્નપત્રો અને વિજ્ઞાનના 5 પ્રશ્નપત્રો તમને મળી જવાના છે એકદમ બિલકુલ ફ્રી ઓફ કોસ્ટ, હે ને, PDF સ્વરૂપે. તો ખાસ મને કોન્ટેક્ટ કરજો નંબર પર, હું તમને આ મોકલી આપીશ. ચાલો દાખલો પૂરો કરીએ છીએ આપણે. અહીંયા શું કરવાનું છે? જો એક વર્તુળ અને ચોરસની પરિમિતિઓ સમાન છે, આવું આપણને આપેલું છે, તો લખીએ આપણે કે ભાઈ વર્તુળનું કહીએ તો વર્તુળનું આવે 2πr. વર્તુળનું શું આવે? પરિમિતિ 2πr. અને ચોરસની કેટલી આવે પરિમિતિ? તો કે 4a, 4 ગુણ્યા બાજુ. સમાન હોય તો ક્ષેત્રફળનો ગુણોત્તર કેટલો મળે છે? એ મિત્રો એકચ્યુઅલમાં દાખલાઓ આવવામાં છે ને આપણે ડાયરેક્ટ જવાબ ગોખી નાખવાનો, પણ તમને કોન્સેપ્ટ ખબર હોવી જોઈએ, હે ને. દાખલા ડાયરેક્ટ ગોખી નાખવાના, પણ તમને કોન્સેપ્ટ શીખવાડવું. અહીંયા આપણે a ની કિંમત મેળવવી છે તો જો આવી રીતે કરી શકીએ. a બરાબર 2πr/4. ઉડાડ દો તો 2 દુ 4. સો આપણને a ની કિંમત મળે છે πr/2. ક્લિયર છે? ચલો, આપણને a ની કિંમત મળી ગઈ છે. હવે આપણે ક્ષેત્રફળનો ગુણોત્તર મેળવવાનો છે. તો વર્તુળનું ક્ષેત્રફળ શું આવે? πr² અને ચોરસનું શું આવે? તો ચોરસનું આવે a², a². πr² ને πr² રહેવા દેવાનું છે, અને અહીંયા જે a છે એનો સ્ક્વેર કરવો છે તો આનો પણ સ્ક્વેર થાય, આનો પણ સ્ક્વેર થાય અને 2નો પણ સ્ક્વેર થાય. તો અહીંયા π² r² અને અહીંયા 2નો સ્ક્વેર શું આવશે? 4 થશે. ક્લિયર છે? જે પણ કટ થાય ને કટ કરો. પાઈ કેન્સલ થશે, અહીંયા r² પણ કેન્સલ થશે. તો શું બચે છે અહીંયા? એક જ મિનિટ. આ 4 ક્યાં આવશે ભાઈ? છેદમાં આવશે, અહીંયા આવશે. છેદનો ઉપર જશે એટલે અહીંયા ઉપર 4, નીચે શું વધશે? નીચે વધશે અહીંયા ખાલી 1 પાઈ વધે છે. તો 4 અહીંયા 22/7 એટલે 7 ઉપર ઉડાડવાને તો કે 2 દુ 4, 11 દુ 22 એટલે 14/11 થશે. આપણને એવું પૂછ્યું છે ને કે વર્તુળ અને ચોરસની પરિમિતિ, તો કે વર્તુળ ચોરસનું ગુણોત્તર 14/11 થાય. તમને એવું પૂછ્યું હોત ને કે ચોરસ અને વર્તુળનું તો 11/14 થશે. આમાં ભૂલ નહીં કરતા. વર્તુળનું પહેલા ઉપર અને ચોરસનું નીચે, મતલબ કે વર્તુળ અને ચોરસનું ક્ષેત્રફળ. કારણ કે તમને મિત્રો કન્ફ્યુઝિંગ કરવા માટે આવા ઓપ્શન હશે જ. 11/14, 14/11, 11/11, 14/14 આવા તમને ઓપ્શન આપેલા હશે. એમાં આપણે કન્ફ્યુઝ ના થઈ જઈએ એટલા માટે તમને ખાસ કહી દઉં છું કે ઉપર હોય એ પહેલા લખવાનું અને નીચેનું હોય એ પછી લખવાનું. હે, બરાબર છે? ચાલો આગળ વધીએ છીએ. ગોલકની ત્રિજ્યા 4 ગણી કરવામાં આવે ને તો તેનું પૃષ્ઠફળ ખાલી જગ્યા ગણું થાય. આમાં તમારે સૂત્ર મૂકવું પડે. ગોલકનું પૃષ્ઠફળ શું આવે સૂત્ર? 4πr². ડન છે? ગોલકનું પૃષ્ઠફળ શું આવશે? 4πr². અને બીજી સાઈડ કરીએ છીએ આપણે. હવે ગોલકનું જે ત્રિજ્યા છે એ આપણે 4 ગણી કરીએ છીએ એટલે r નથી, હવે શું છે? 4r કરી દેવા પડે.
અને એનો હવે સ્ક્વેર કરીએ તો જોજો અહીંથી 4 કેન્સલ, આ 4 કેન્સલ, પાઈ કેન્સલ તો પાઈ કેન્સલ, અહીંયા r ના r સ્ક્વેર અને અહીંયા 4 નો સ્ક્વેર 16 થાય અને r સ્ક્વેર એટલે r સ્ક્વેર થાય છે. અહીંયા ફરી r સ્ક્વેર કેન્સલ મતલબ કે 1/16 એટલે 16 ભાગનું થશે, 16 ગણું થશે, 16 ગણું થશે. જો ત્રિજ્યામાં 4 ગણો વધારો કરવામાં આવે તો પૃષ્ઠફળ છે ને એ 16 ગણું થશે. ક્લિયર છે? ચાલો આગળ વધીએ છીએ. 35 સેમી ત્રિજ્યા છે અને 35 સેમી ત્રિજ્યા જેટલી જ ઊંચાઈ ધરાવતો નળાકાર છે તો એની વક્ર સપાટીનું ક્ષેત્રફળ ગોતવાનું છે. સૂત્ર તમને ખબર હોવી જોઈએ. વક્ર સપાટીનું ક્ષેત્રફળ 2πr(h) થાય છે. ચાલો 2 ના 2, પાઈની કિંમત મૂકવાની છે 22/7. r ની કિંમત કેટલી છે સાહેબ? 35 છે અને h પણ કેટલા છે? 35 જ છે. તમને આપેલું જ છે કે તેટલી જ ઊંચાઈ છે અને તેટલી જ ત્રિજ્યા છે. જે કંઈ પણ કટ થાય છે 7 × 5 35 કટ થાય છે તો બચે છે શું? 2 × 22 × 5 × 35. જોજો અહીંયા ગણતરી કરીએ આપણે. 5 દુ 10 થશે એટલે 10 લખી દઈએ અને 22 અને કરીએ 35 નો ગુણાકાર. 22 × 35 કરીએ શું આવે છે? જોજો 3 દુ 6, 3 દુ 6, 5 દુ 10, 5 દુ 10 ને 11, 0 7 7, 770 આવે છે. 770 અને 770 × 10 કરો એટલે 7700 સેન્ટીમીટરનો સ્ક્વેર આપણો અહીંયા જવાબ થાય છે. ડન છે. ચાલો નેક્સ્ટ. કોઈ માહિતી માટે બરાબર છે મધ્યસ્થ અને બહુલક વાળા દાખલા તમને ખાસ પૂછાય છે. તમારે એક સૂત્ર મોઢે કરવાનું છે, એ તમને લખી આપું છું. હા ને? જોજો તમને 3 માહિતી તમને ખબર હશે કે મધ્યક કોને કહેવાય, મધ્યસ્થ કોને કહેવાય અને બહુલક કોને કહેવામાં આવે. તમને કોઈ પણ 2 માહિતી આપેલી હશે અને ત્રીજી તમારે શોધવાની હશે. એ તમે દાખલા તમને પૂછાશે એવા. તો સૂત્ર યાદ રાખજો કે ભાઈ બહુલક બરાબર z બરાબર 3 × મધ્યસ્થ માઇનસ 2 × મધ્યક. આ ખાસ ગોખી નાખજો. તમને એક્ઝામમાં બહુ જ કામ લાગશે. તમારે ખાલી કિંમતો જ મૂકવાની છે, બીજું કંઈ નથી કરવાનું. તમારો જવાબ તમને મળી જવાનો છે. સૂત્ર મોઢે કરજો. ફરીથી કહું છું, z એટલે કે બહુલક બરાબર 3 × મધ્યસ્થ એટલે 3m માઇનસ 2 × x બાર એટલે કે 2 × મધ્યક. હવે જો કિંમતો મૂકીને આપણે જવાબ લાવીએ છીએ. જોજો ખાસ સમજી લેજો. z આપણને આપેલું છે કે હા આપેલું છે ને સાહેબ? 15 આપેલા છે. ઓકે 15. 3 મધ્યસ્થ આપણે શોધવાનું છે મતલબ કે m ના m. x બાર ની કિંમત આપણને 15 દીધી છે તો 15 ના 15. અહીંયા 15 બરાબર 3m માઇનસ 15 દુ 30 થાય છે. -30 ને બરાબરની આગળ લઈ આવો એટલે -30 છે એ +30 થઈ જવાના. એટલે 15 ને 30 નો સરવાળો કેટલો આવશે? અહીંયા 45 બરાબર 3m. તો m બરાબર 45 ને છેદમાં લઈ આવો તો 45 છેદમાં 3 લાવો એટલે 45/3 100. m બરાબર 15 તરી 45 એટલે આપણો જવાબ શું આવશે? મધ્યસ્થ બરાબર 15. તરત આપણો આન્સર આવી જશે. એટલા માટે ખાસ સૂત્રને મોઢે કરજો. ફરીને કહું છું, z બરાબર 3m - 2x બાર. z બરાબર 3m - 2x બાર. અને આજના આપણા વિડીયોનો આપણો છેલ્લો દાખલો આપણે સોલ્વ કરીએ છીએ અને પછી વિડીયોને અહીંયા આપણે સમાપ્ત કરીશું. સંભાવના એકદમ સિમ્પલ ચેપ્ટર છે, ખૂબ મોટું ચેપ્ટર છે. માર્ક્સના આધારે આપણે જોવા જઈએ તો એટલા માટે તમારે આને ખાસ કરવું પડશે. એક સમતોલ પાસાને આપણે ઉછાળીએ છીએ બરાબર છે અને એના પર વિભાજ્ય સંખ્યા મળે એની સંભાવના શોધવાની છે. હવે મિત્રો ઘણા બધા વિદ્યાર્થીઓને વિભાજ્ય સંખ્યા કોને કહેવાય, અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય એની ખબર જ નહીં પડતી. હે ને? તો તમને અત્યારે કોન્સેપ્ટ ક્લિયર કરાવું છું. જોજો જે સંખ્યાના મિત્રો આપણે ભાગ કરીએ છીએ અને 2 અથવા 2 કરતા વધારે અવયવ એના મળે છે. યાદ રાખજો, 2 કરતા વધારે એના અવયવ મળતા હોય તો એને વિભાજ્ય સંખ્યા કહેવામાં આવે છે. ચલો હવે ઘણા બધા વિદ્યાર્થીઓ આ જે 2 છે ને 2, આ 2 ને ઘણા બધા વિદ્યાર્થીઓ વિભાજ્ય સંખ્યા ગણે છે. હે ને? વિભાજ્ય સંખ્યા. સર 2 તો બેકી સંખ્યા છે ને, ભાગ પડી શકતા છે 2 × 2. નહીં, બરાબર છે. આ આપણી વિભાજ્ય સંખ્યા નથી. 2 જે છે એ કેવી સંખ્યા છે? અવિભાજ્ય સંખ્યા છે. 2 કેવી સંખ્યા છે મિત્રો? અવિભાજ્ય સંખ્યા છે. એટલે આમાં ઘણા બધા વિદ્યાર્થીઓ કન્ફ્યુઝ થાય છે. એટલા માટે તમને આ પ્રકારનો પ્રશ્ન પૂછવામાં આવે છે. યાદ રાખજો. જોજો પાસો ઉછાળીશ એટલે કાં તો 1 મળશે, કાં તો 2 મળશે, કાં તો 3 મળશે, કાં તો 4 મળશે, કાં તો 5, કાં તો 6. તો આ સંખ્યામાં કઈ સંખ્યા જે છે વિભાજ્ય સંખ્યા છે? તો
તો કે ભાઈ 6 છે એના 2 કરતાં વધારે ભાગ પડી શકે છે, મતલબ કે 6 ને કહેવાય વિભાજ્ય સંખ્યા. 4ના ભાગ તો પડી શકે છે 2 દુ 4 બરાબર, ને પછી પાછો 1, એટલે કુલ 3 આના ભાગ પડે છે, એટલે આ 4 પણ કહેવાય વિભાજ્ય સંખ્યા. પણ આ 1, 2, 3 અને 5 આ સંખ્યાને વિભાજ્ય સંખ્યા કહેવાશે નહીં. જેમાંય ખાસ કરીને આ જે બગડો છે, તગડો છે અને પાંચડો છે, આ 3 સંખ્યાઓ જે છે એને કહેવાશે અવિભાજ્ય સંખ્યા, જેને કહેવાશે અવિભાજ્ય સંખ્યા. અને આ 4 અને 6 છે એને કહીશું આપણે વિભાજ્ય સંખ્યા. હે સાહેબ, તો પછી આ 1નું શું? 1 શામાં આવશે? વિભાજ્ય આવશે કે પછી અવિભાજ્ય આવશે? તો મિત્રો 1 જે છે એ વિભાજ્ય પણ નથી અને અવિભાજ્ય પણ નથી. 1 જે છે એ વિશેષ સંખ્યા છે. કેવી સંખ્યા છે? વિશેષ સંખ્યા છે. એ સ્પેશિયલ નંબર છે, એને કોઈ જગ્યાએ મૂકી શકાશે નહીં. એટલે આપણો જવાબ શું આવશે હવે કે ભાઈ વિભાજ્ય સંખ્યા કેટલી મળે છે? અહીંયા 2 મળે છે, તો 2 લખી દેવાના. કેટલી સંખ્યાઓમાંથી? તો કે ભાઈ 6 સંખ્યાઓ છે એટલે 6 નીચે મૂકવાના. આના ભાગલા પાડો એટલે 2 તરી 6 થાય, મતલબ કે 1/3 આપણો અહીંયા જવાબ થાય છે. જો તમને પોઈન્ટમાં આન્સર આપ્યો હોય તો 0.33 થઈ જાય આપણા બંને આન્સર. સંભાવના આવશે 0.33 અથવા તો 1/3. ડન છે. તો અહીં આપણા મિત્રો 20 પ્રશ્નો ને આપણે પૂરા કરીએ છીએ. વિદ્યાર્થીઓને મને ખબર છે મજા પડી ગયા છે. દરેક વિદ્યાર્થીઓને નવા કોન્સેપ્ટ પણ શીખવા મળ્યા હશે, અને આવી રીતે જ આપણે આગળ પણ વિડીયોઝ બનાવવાનું ચાલુ જ રાખવાના છે. જો તમે મિત્રો પરફેક્ટલી સપોર્ટ કરશો ને તો જ આપણે આ કામ કરી શકીશું. કારણ કે આ બધી પીપીટીસ બનાવવા માટે, દાખલાઓ શોધવા માટે ઘણી બધી મહેનત લાગતી હોય છે, અને એ મહેનત માટે માત્ર ને માત્ર તમારો થોડોક સપોર્ટ જોઈએ છે અમારે. હે ને? તમે આ જે વિડીયો છે એને લાઈક ખાસ કરો. વિડીયો પર એક કોમેન્ટ કરીને જણાવો અમને કે તમને અમારા વિડીયોઝ કેવા લાગ્યા છે, અને તમારા મિત્રો સાથે આ વિડીયોને જરૂરથી શેર પણ કરો. પોતે જાતે દેખીને ટાઈમ પાસ નહીં કરો, પણ તમારા મિત્રોને પણ શેર કરો, જેથી જે વિદ્યાર્થીઓને એકચ્યુઅલમાં ખરેખર જરૂર છે એ વિદ્યાર્થીઓને આ વિડીયો પહોંચી શકે અને એ વિદ્યાર્થી પણ મહેનત કરી શકે. દરેક વિદ્યાર્થીઓ, દરેક બાળક આગળ વધી શકે એવો જ મારો મિત્રો ઉદ્દેશ્ય છે, એવો જ એક હેતુ છે, અને એ પાર પાડવા માટે તમારા સપોર્ટની ખાસ જરૂર છે. તો ખાસ મિત્રો વિડીયોને એક લાઇક કરી દેજો, તમારા મિત્રો સુધી આ વિડીયોને અચૂકથી શેર કરજો, અને તમને આ વિડીયો કેવો લાગ્યો એ પણ મને ખાસ કોમેન્ટ કરીને જણાવજો.